દીપેશ કટારમલ મારું નામ। સમસ્ત સિંધી સમાજ વતી મોરબીના સમસ્ત સિંધી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર સિંધી સમાજના જે વિદ્યાર્થી ઉપર, હિન્દુ સમાજના જે વિદ્યાર્થી ઉપર જાણી જોઈને જે રીતે હુમલો કરવામાં આવ્યો, ગુનાહિત જે વિકૃતિ દ્વારા જે આ હત્યા કરવામાં આવી, એને લક્ષીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે બનાવો અમદાવાદમાં તો બની ગયા છે પણ આવનારા સમયમાં બીજા શહેરની અંદર, બીજા જિલ્લાની અંદર ન બને અને દરેક સ્કૂલની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓનું બેગ ચેક કર્યા વગર એ લોકોને સ્કૂલની અંદર, ક્લાસની અંદર એન્ટ્રી ન મળે, તેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। અને સમસ્ત સિંધી સમાજની એક વિનંતી છે કે જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એની ઉપર કોઈ પણ જાતની ભલમણ થાય કે કોઈ પણ જાતનું રહેમ રાખવામાં ના આવે, એને એક આકરામાં આકરી સજા થવી જોઈએ અને એ પણ સજા તાકીદે કોર્ટની અંદર, ફાસ્ટ ટ્રેકની અંદર એ મુકદ્દમો ચાલવો જોઈએ। એ કદાચ 18 વર્ષથી નીચેનો કોઈ પણ માઇનર વ્યક્તિ હોય તો પણ એની સાથે કોઈ રહેમદા રાખવામાં ના આવે અને એને ત્વરિત સજા કરવામાં આવે, કારણ કે મરનાર વ્યક્તિ પણ એક 18 વર્ષથી નીચેનો કોઈ પણ મા બાપનો એક નાનકડો દીકરો હતો, એનું કાંઈ જ ગુનો નહોતો, પણ એક એવી વિકૃત માનસિકતાવાળા લોકો છે કે જેઓને જિહાદ સિવાય, જેઓને કતલેઆમ સિવાય બીજું કાંઈ જ સૂચતું નથી। એના માટે અમે આવેદન આપ્યું છે કે કેટલા સમય સુધી આ બધું હિન્દુ સમાજ અને સિંધી સમાજ સહન કરશે? બસ હવે નહીં। જો આની અંદર તાત્કાલિક ન્યાય નહીં મળવામાં આવે તો આ તો એક મોરબી સમાજની અને બીજા સમાજની ચિંગારીઓ હતી, હિન્દુ સમાજની આ નાનકડી ચિંગારી છે। આખા ભારત વર્ષની અંદર અમે આંદોલન કરીશું, જ્યાં સુધી ન્યાય નહીં મળે આ આંદોલન ચાલુ રહેશે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને તમામ હિન્દુ સંગઠન અને સમાજ, તમામ હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ આ રેલીમાં જોડાયા હતા।